સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાશે। ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે। ત્યારે આ મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપીને જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને સરકારે આ નિર્ણય લીધો છે। તો ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવશે, જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણયને હું આવકારું છું। ત્યારે સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે। તેમજ રાજકોટના ધારાસભ્ય રમેશ ચિલાલાએ જણાવ્યું હતું કે એક ઉદ્યોગપતિ તરીકે આ નિર્ણયને હું આવકારું છું। G20 સમિટ ચાલી રહી છે, ત્યારે વિદેશથી પણ અનેક લોકો અહીંયા આવતા હોય છે। આવા સમયે આ નિર્ણય એકદમ યોગ્ય છે। પરદેશથી આવતા લોકો અને બીજા રાજ્યોથી આવતા લોકો એની સુવિધાનો પણ વિચાર કરતી હોય છે અને એ વિચારના અંતે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ આવકારદાયક છે। કોંગ્રેસના આક્ષેપો વિશે મારે કહેવું નથી, પણ પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે। સમય જે જરૂરિયાતો ઊભી થાય તો એ જરૂરિયાતોના ઉકેલ માટે અને ભવિષ્ય માટે આવા નિર્ણયો લેવાતા જ હોય છે। જ્યારે ગિફ્ટ સિટીની અંદર જે નિર્ણય લઈ અને સરકારે મંજૂરી આપી છે એ ગિફ્ટ સિટી પૂરતી મર્યાદિત છે અને રાજ્યના જ્યારે G20ની ઇવેન્ટ ચાલી રહી, આખા વિદેશથી ડેલિગેટ આવતા હોય અને વિદેશમાં તો આ લોકોની જરૂરિયાત હોય, એના માટે સરકારે નિર્ણય લીધો છે। એટલે આ નિર્ણયને હું આવકારું છું।